કોઈ પણ પરીક્ષામાં આ પ્રકારની શ્રેણી તમને આવી તો આપણે લોજિક કઈ રીતે લખશું? તો અહીંયા તમે જો છોકરાઓ, તો સૌપ્રથમ ડિફરન્ટ આપણે જોઈએ. તો આ 5 અને 9 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? તો કે 4. 9 અને 18 ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? 9. આ બે ની વચ્ચે કેટલાનો ડિફરન્સ છે? તો કે 16. તો 4 છે એ 2 નો વર્ગ થયો, પૂર્ણ વર્ગ સંખ્યા થઈ. 9 છે એ 3 નો વર્ગ થયો, 16 છે એ 4 નો વર્ગ થયો. તો હવે શું અહીંયા આગળ શું આવશે? પૂર્ણ વર્ગ છે, 2 નો વર્ગ 4, 3 નો વર્ગ 9, 4 નો વર્ગ 16. તો હવે અહીંયા શું આવશે? 25 પૂર્ણ વર્ગ સંખ્યા. તો 25 કોણ છે? તો 5 નો વર્ગ. આપણે જોઈએ તો 34 માં 25 નાખીએ તો આપણો જવાબ સાચો શું આવે છે? 59. તો વિકલ્પ શું આવશે? ડી, 59. પછી આપણે ચેક કરીએ તો 6 નો વર્ગ શું થશે? 36. બરાબર. તો આપણે 59 માં 36 નાખીએ તો 95 મળી જવા જોઈએ. તો 5 બરાબર, 8 ને 1 9 મળી જાય છે. તો આપણી આ શ્રેણી કેવી છે? સાચી. પ્રથમ આ પ્રકારનો દાખલો હોય ત્યારે શ્રેણીમાં આપણે સરવાળો, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર વિશે વિચારશું. તો 5 પછી શું આવ્યા? 10. તો કેટલાનો ડિફરન્સ થયો? 5. 10 માં 17 કેટલાનો ડિફરન્સ છે? 7. 17 માં 26 તો કેટલાનો ડિફરન્સ છે? 9. તો હવે કેટલા આવશે? તો 5 7 9 એકી સંખ્યાનો ડિફરન્સ ચાલે છે. તો અહીંયા શું આવવું જોઈએ? 11. તો 26 માં 11 નાખીએ તેથી આપણો જવાબ શું આવી જશે? 37. પરીક્ષામાં પૂછાય ત્યારે કેમ શોધવું? તો અહીંયા જુઓ 2 6 12 અને 20. તો સૌપ્રથમ આપણે ડિફરન્સ જોશું. તો 2 ને 6 કેટલાનો ડિફરન્સ? 4. 6 ને 12 કેટલાનો ડિફરન્સ? 6 નો. 12 ને 20 કેટલાનો ડિફરન્સ? 8. તો આપણે શ્રેણી મળે છે 4 6 8. તો હવે કેટલાનો ડિફરન્સ થશે? 10. તો 20 તો કેટલો જવાબ આવશે? 30. તો આપણો વિકલ્પમાં 30 ક્યાં છે? તો વિકલ્પ નંબર 1. પ્રકારનો પ્રશ્ન હોય ત્યારે શું કરશું? તો અહીંયા તમે સીધું લોજિક છે કે અહીંયા બે વાર આવી ગયા છે. તો આપણે કશું નથી કરવાનું. 1 પછી 2 છે, અલ્ટરનેટ છે. 2 પછી 3 છે, 3 પછી 4 છે. તો 4 પછી હવે શું આવવું જોઈએ? 5. તો આપણે વિકલ્પ સીધો બી થઈ જાય છે. જવાબ શું આવી જશે? 5.